નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે 3 સંખ્યાની રમત, જેમાં કેસ સ્ટડી આધારિત પ્રશ્નો જોઈશું। તો ઊંચા 4 ટાઇલ છે કે જેના પર અંક 1, 2, 3, 4 લખેલ છે તેવા અંકોની અદલાબદલીની પ્રક્રિયા સમજે છે। તો આ ટાઇલને ચડતા ક્રમમાં ગોઠવતા ખાલી જગ્યા સંખ્યા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા ખાલી જગ્યા સંખ્યા મળે। તો મિત્રો અહીંયા 1, 2, 3, 4 અંક છે એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ। ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 4, 3, 2, 1 થશે અને ચડતા ક્રમમાં ગોઠવીશું તો 1, 2, 3 અને 4 થશે। 1, 2, 3, 4 થશે। એટલે કે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવતા ખાલી જગ્યા તો અહીંયા 1234 આવશે અને ઉતરતા ક્રમમાં ગોઠવતા 4321 મળશે। બીજા નંબરનો જોઈએ તો સૌથી મોટી સંખ્યા કઈ બને? તો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો 1, 2, 3, 4 તો 4321 એ સૌથી મોટી સંખ્યા બનશે। તો મિત્રો બીજાનો જવાબ આવશે 4321। બિલકુલ સિમ્પલ છે, સરળ। ઉતરતા ક્રમમાં ગોઠવવાથી મોટી સંખ્યા બની જશે। હવે દાખલા નંબર 3 જોઈશું। તો સૌથી નાની સંખ્યા કઈ બને એ આપણે શોધવાનું છે। સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું। તો 1, 2, 3, 4 જે અંક છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 1, 2, 3, 4 તો અહીંયા સૌથી નાની સંખ્યા બનશે। એવી રીતે 4 નંબરમાં જ્યારે તે સૌથી મોટી સંખ્યાને એકમના અંક અને સોના અંકની અદલાબદલી કરે તો કઈ સંખ્યા બનશે? તો મિત્રો અહીંયા એકમના અંક અને સોના અંકની શું કરવાની છે? અદલાબદલી કરવાની છે। તો સૌથી મોટી સંખ્યા છે 4321, એમાં એકમનો અંક છે એને સોના સ્થાને લઈ જવાનો છે અને સોનો જે અંક છે એને એકમના સ્થાને લઈ જવાનો છે। તો અહીંયા 3ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ 3 થશે એટલે કે 4123 સંખ્યા બનશે। અહીંયા એકમના સ્થાન અને સોનું સ્થાન બદલવામાં આવ્યું છે એટલે કે 3ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ 3 મૂકવામાં આવેલા છે, કેમ કે અહીંયા અંકોની અદલાબદલી કરેલી છે। પછી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 3087 છે। તો મિત્રો આપણે સૌથી મોટી સંખ્યા 4321માંથી સૌથી નાની સંખ્યા 1234 માઇનસ કરીશું તો 4321 માઇનસ 1234। તો અહીંયા 1, 11, 11 જશે એટલે 7, 2, 11 એટલે વચ્ચે 8, પછી 0 અને 3 એટલે કે 3027। તો આ વિધાન કેવું છે? ખરું છે। હવે બીજા નંબરનો દાખલો જોઈશું। તો જો સોનું અને મોનું 15 પ્લે કાર્ડ સાથે રમી રહ્યા છે તેના પર લખેલી સંખ્યાઓ નીચે મુજબ છે। જો સોનું 22200 સંખ્યાવાળું કાર્ડ પસંદ કરે તો મોનીએ કયા કયા કાર્ડ પસંદ કરવા પડશે? તો એક તો 11000નું મિત્રો કાર્ડ પસંદ કરશે, બીજું 11300નું કાર્ડ પસંદ કરશે એટલે કે 22300 થશે। 11 દુ 22, 22300 માઇનસ 22200 છે એટલે કે 22300 થયા। હવે આપણે 100 શું કરીશું? માઇનસ કરીશું એટલે અહીંયા એને 3 કાર્ડ વાપરવા પડશે। 11000, 11300 અને 100 એમ કુલ 3 કાર્ડ પસંદ કરવા પડશે। કઈ સંખ્યા બનાવવાની છે? તો 22200। તો અહીંયા તેને મોનીએ કુલ 3 કાર્ડ પસંદ કરવા પડશે। પછી બીજા નંબરનો છે, જો મોનું 44000, 40000, 11000, 3000 વાળા સંખ્યા કાર્ડ પસંદ કરે તો સોનું કયું સંખ્યા કાર્ડ પસંદ કરશે? તો મિત્રો અહીંયા 44000, 40000, 11000 અને 3000નો આપણે સરવાળો કરીએ એટલું કાર્ડ સોનું પસંદ કરશે। તો 44000 વત્તા 40000 વત્તા 11000 વત્તા 3000
એટલે કે ટોટલ થશે 0 0 0 3 ને 4 4 નો થશે 8 4 2 8 ને થશે 9 એટલે કે 98,000। તો અહીંયા 98,000 વાળું કાર્ડ આપેલું જ છે એટલે કે 98,000 વાળું જે કાર્ડ છે એ સોનું પસંદ કરશે। હવે આ ચેપ્ટરનો આપણે છેલ્લો દાખલો જોઈએ પ્રેક્ટિસ વર્કનો। તો એ બીજાનો ત્રીજો દાખલો છે કે 33,100 સંખ્યા કાર્ડ માટે મોનું કઈ કાર્ડ પસંદ કરશે। તો અહીંયા 33,100 સંખ્યા માટે સોનું કયા કાર્ડ પસંદ કરશે એ આપણે શોધીએ। તો 44,000 એક તો 44,000નું કાર્ડ પસંદ કરશે માઇનસ 44,000માંથી આપણે માઇનસ કરીએ 11,000 એટલે રહેશે 33,000 અને પ્લસ 100 એટલે કે મોનું એક 44,000નું એક 11,000નું અને એક 100નું એમ કુલ 3 કાર્ડ પસંદ કરશે। કેમ કે સંખ્યા બનાવવાની છે 33,100 એટલે 44,000માંથી 11,000 માઇનસ કરીશું એટલે 33,000 મળશે અને એમાં 100 ઉમેરવા પડશે એટલે 33,100 થશે। એટલે કે એને 3 કાર્ડનો ઉપયોગ કરવો પડશે આ સંખ્યા બનાવવા માટે। અને જે કાર્ડ આપણી પાસે અહીંયા દાખલામાં આપેલા જ છે। તો આ સાથે જ આ વિડીયો પૂરો થાય છે। વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। હવે આગળના ચેપ્ટરમાં ફરીથી મળીશું।